નવી આકર્ષણ ઊભું થાય છે રિજનલ સાયન્સ સેન્ટર ખાતે, જેના નામ છે ફ્લાઇટ સિમ્યુલેટર. આ ફ્લાઇટ સિમ્યુલેટર લગભગ અંદાજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે ઊભું થાય છે, જે 30 સીટર છે. 30 લોકો એકસાથ બેસીને 5 થી 7 મિનિટના શો હશે અને શોના થીમ છે ચાંદ, ચલો ચાંદ ઉપર એટલે મિશન મૂન, ચલો મંગલ ગ્રહ ઉપર, લાલ ગ્રહ ઉપરના દર્શન કરો એટલે મિશન માર્સ, અને આખું ડાયનાસોરના જે ભયાનક વર્લ્ડ છે, આખું જેને કહેવાય ડાયનાસોર વર્લ્ડ, જુરાસિક એજ, એના આખું તમે ચક્કર લગાવીને પરિક્રમા કરીને ડાયનાસોર વર્લ્ડ પણ આવી શકો છો. અને ખરેખર તમે અંદર બેસશો તો 15 થી 20 સેકન્ડના અંદર તમને એવી ફિલિંગ થશે કે તમે ચાંદ ઉપર પહોંચી ગયા છો, અને તમે ભવિષ્યમાં ચાંદ ઉપર જે વસ્તીઓ બનશે, ત્યાં ટ્રેન કઈ રીતે હાલશે, ત્યાં ગાર્ડનિંગ કઈ રીતે થાય, ત્યાં ખેતીવાડી કઈ રીતે થાય, એ બધી તમને ખાલી જોવાનું નહીં મળે, તમને અનુભૂતિ પણ થશે કે આ બધું કઈ રીતે થાય છે ચાંદના સતહ ઉપર. તો આ સમર વેકેશન પછી એના લોકાર્પણ થાય તો આપ જરૂરથી આવો, કેમ કે આ ઇનોગ્રેશનથી, લોકાર્પણથી 2 વર્ષમાં આપણી મુલાકાતીઓની સંખ્યા 9,62,000 કરતાં વધારે થઈ ગયો છે. જે આપણા મિશન મૂન એટલે ચલો ચાંદના દર્શન કરો, એમાં ખરેખર તમને એવી અનુભૂતિ થશે કે તમે પોતે ચાંદ ઉપર જાઓ છો. તો કઈ રીતે ચાંદ ઉપર જાઓ છો? તો ઈસરોના જે સ્પેસ સ્ટેશન હશે એમાં તમે લોન્ચ વ્હીકલમાં બેસશો, એવી તમને ફિલિંગ થશે. પછી લોન્ચ વ્હીકલ એક રફતારથી ઉપર જશે અને પહેલા પૃથ્વીની કક્ષામાં ફરશે, પૃથ્વીની કક્ષાના ક્રોસ કરીને પછી ચાંદની કક્ષાના ચક્કર મારશે, અને એના ચક્કર મારીના જે સ્પેસ ક્રાફ્ટ હશે એમાંથી લેન્ડર રોવર સાથે ચાંદ ઉપર લેન્ડ કરશે, એ તમને દેખાશે. પછી લેન્ડરમાંથી રોવર બહાર નીકળશે અને સૌથી પહેલા કામગીરી શું કરે તો જીવન માટે જલ જરૂરી છે એટલે જલની સંશોધન કરશે, ચાંદ ઉપર જલ ખોજશે. એના જ્યારે જલ મળી જાય એના પછી ભવિષ્યની પ્રોગ્રામિંગ કરશે. એના ભવિષ્યના પ્રોગ્રામિંગમાં શું છે કે કઈ રીતે ચાંદના સતહ ઉપર રહેવા માટે કોલોનીના નિર્માણ કરીએ તો કોલોનીના નિર્માણ થશે. ભવિષ્યમાં ચાંદ ઉપર કઈ રીતની કોલોની હશે એ તમને જોવાનું મળશે. પછી કોલોની પછી ખેતીવાડી કઈ રીતે થશે, ગાર્ડનિંગ કઈ રીતે થશે એ તમને જોવાનું મળશે. પછી ચાંદના સતહ ઉપર 4 વ્હીલર કઈ રીતે ચાલશે રોડ ઉપર, આ 4 વ્હીલર ચાલતા તમને જોવાનું મળશે. પછી ભવિષ્યમાં ચાંદના સતહ ઉપર રેલવે લાઇન બેસશે તો આ રેલવે લાઇન કઈ રીતે કામ કરશે, ત્યાં ટ્રેનો કઈ રીતે હાલશે એ બધું જોવાનું મળશે. તો આખું ભવિષ્યના જે પરિકલ્પના છે, જેમાં કોલોનીના બસાવટથી લઈને ગાર્ડનિંગ અને ખેતીવાડીથી લઈને પાણીના સંશોધનથી લઈને બધું રમતગમત અને ફરવાનું મનોરંજનની સાધનો, ત્યાં બેંકો કઈ રીતે ઓપરેટ થશે, આ બધું તમને જોવાનું મળશે. એના પછી તમને છેલ્લે ત્યાંથી વાપસ ઈસરોના સ્ટેશન ઉપર કઈ રીતે આવશો, એ ત્યાંથી ફરીથી તમારી લોન્ચિંગ થાય, પાછા તમે ધરતી ઉપર આવશો, એવી અનુભૂતિ તમને આ મિશન મૂન જે 9D ઇફેક્ટ સાથે હશે એમાં તમને ખરેખર થશે અને ખૂબ આનંદ આવશે. પાટણના રિસર્ચ સેન્ટર ખાતે સિમ્યુલેટર ફ્લાઇટ તૈયાર કરવામાં આવી છે, જેના અંદર બેસી લોકો ચાંદ અને મંગળ ઉપર જઈ કેવો અનુભવ થાય છે તેની અનુભૂતિ કરશે. સુનિલ પટેલ, દિવ્ય ભાસ્કર, પાટણ.